સ્વર્ણિમ ગુજરાતનું એક ગોકુળિયું ગામ એટલે વડનગર તાલુકાનું કેસિમ્પા ગામ. તો આવો કેસિમ્પા ગામની એક મુલાકાત કરીએ. કેસિમ્પા ગામ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલું છે, જે પ્રધાનમંત્રી શ્રીના માદરે વતન વડનગરથી આશરે 4 કિલોમીટરના અંતરે વડનગરથી ખેરાલુ તરફ જતા મુખ્ય હાઈવે રોડ ઉપર આવેલ છે. કેસિમ્પા ગામની ખાસિયત એ છે કે ગામમાં આવેલ તમામ રસ્તાઓ સુંદર અને પહોળા છે. ભૌગોલિક દૃષ્ટિએ કેસિમ્પા ગામ હાઈવે રોડથી 1 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ આવેલું છે. મુખ્ય હાઈવે રોડથી કેસિમ્પા ગામમાં જવા માટે સુંદર પહોળા ડામરના પાકા રોડ આવેલા છે. અને હા, રોડની બંને બાજુ 1 કિલોમીટર સુધી લીલાછમ અવનવા પરોપકારી વૃક્ષો જાણે આપણું સ્વાગત કરતા હોય તેમ શોભી રહ્યા છે. ગામની અંદર આવેલા તમામ મહોલ્લા સુંદર પહોળા સીસી રોડથી શોભી રહ્યા છે. ગામના તમામ રસ્તા સ્વચ્છતાનું પ્રતીક બની ગયા છે. દરેક મહોલ્લાના પ્રવેશ દ્વાર આગળ કચરાના નિકાલ માટે કચરાપેટીની સુંદર વ્યવસ્થા છે. અને હા, ગામના તમામ નાગરિકો ગામને સ્વચ્છ બનાવવા કટિબદ્ધ બની સહકાર આપે છે. અમારું કેસિમ્પા ગામ એટલે મહેસાણા જિલ્લા વડનગર તાલુકાનો એક સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય એકતાનો એક ઉત્તમ નમૂનો છે. અમારા ગામમાં સરપંચ બહુ ઉત્સાહી, અતિરેક ઉત્સાહી વ્યક્તિ છે. એમને ગામની અંદર વિકાસ માટે પણ સારા એવા કામ કર્યા છે. સરકાર તરફથી પણ ગામને સારા એવા લાભ થયા છે. બીજું કે ગામની અંદર આખું ગામ સીસીટીવી કેમેરા સજ્જ હેઠળ છે. બધા ગામની અંદર ગામનો રોડથી મેન રોડથી ગામનો 1 કિલોમીટરનો જે આખો એપ્રોચ છે તેઓ બંને બાજુ સંપૂર્ણ વૃક્ષારોપણ. ગામની અંદર ગામની સુશોભિત શોભા છે, સ્ટ્રીટ લાઇટ છે, બધી જ રીતે ગામની સુવિધા છે. ગામની અંદર પાણીની પણ એક ઉત્તમ સુવિધા છે. આખા ગામનું અંદર પાણી જે 3 વર્ગની અંદર વિભાજિત હતું, તો ઉત્સાહી સરપંચશ્રીએ ગામની અંદર લગભગ 12 થી 13 કોક કરી 12 થી 13 ભાગની અંદર વહેંચણી કરી અને 12-13 કોક બનાવી ગામની અંદર સમયસર સંપૂર્ણ અને વધુમાં વધુ પાણી મળે, પાણીનો ખોટો દુર્વ્યય ન થાય એ અંગે પણ અમારી પંચાયત સજાગ છે. શિક્ષણ માટે પણ પ્રાઇમરી શાળામાં પણ સારી રીતે દેખરેખ રાખે છે. વધતા શિક્ષણનું સ્તર પણ ગામમાં પ્રાઇમરી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધી રીતે ઉત્તમ છે. ગામ અમારું વડનગર તાલુકાની અંદર એક લાઈવ વિલેજ તરીકે પણ શ્રેષ્ઠ છે. ગામમાં યોગ્ય ગટર વ્યવસ્થા પણ છે. અને હા, ગામમાં 100% શૌચાલય વ્યવસ્થા પણ છે. વિશેષમાં આપને જાણીને નવાઈ લાગશે કે ગામની એક પણ દુકાન પર બીડી, સિગારેટ, તમાકુ, મસાલા, ગુટખા, સોપારી જેવી વ્યસનવાળી વસ્તુઓનું વેચાણ થતું નથી, જે કેસિમ્પા ગામની એકતાનો પરિચય આપે છે. આ ગામ વ્યસન મુક્ત ગામ છે. કેસિમ્પા ગામની વસ્તી આશરે 5000ની છે. ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન તથા વેપાર ધંધાનો છે. ગામમાં દરેક સમાજના લોકો રહે છે, જેમાં મોમીન સમાજ, રબારી સમાજ, ઠાકોર સમાજ, દેવી પૂજક સમાજ, રોહિત સમાજ, રાવત સમાજ, પ્રજાપતિ સમાજ જેવી જ્ઞાતિના લોકો વસે છે. તમામ ગ્રામજનો સંપથી અને ભાઈચારાથી રહે છે. હું ગામની એકતા વિશેમાં એટલું કહેવા માગું છું કે અમારા ગામમાં બધા સમાજના લોકો રહે છે. મોમીન સમાજ છે, રબારી સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, ઠાકોર સમાજ છે, અનુસૂચિત જાતિ સમાજ છે, એમાં 2 આવી પરમાર અને સેનમાં એક વાઘરી સમાજ છે. બધા હળી મળીને આજથી વર્ષોથી આજ સુધી ગામમાં કોઈ વિખવાદ નહીં અને ગામ વિશે કોઈને એકતામાં રસ છે બધાને, અને ગામ વિશેનો કોઈને મનભેદ નહીં, એ જ કહેવા માગું છું હું. ગામના મુખ્ય આગેવાનો, પંચાયતના સરપંચશ્રી, સભ્યો તથા શિક્ષિત વર્ગ તેમજ ગામના દરેક નાગરિક ગામના વિકાસમાં સાથ સહકાર આપે છે. ગામનું શિક્ષણ ગુણવત્તાવાળું છે. ગામમાં પ્રવેશતાની સાથે જહીર ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે, જેમાં કુલ
499 વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, તેમજ ગામમાં પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળા આવેલી છે, જેમાં કુલ 450 બાળકો અભ્યાસ કરે છે. શાળાનો માહોલ પણ સ્વચ્છ અને મનોહર છે. સ્વચ્છ વાતાવરણમાં અભ્યાસ કરતા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને અભ્યાસમાં એકાગ્રતા વધે છે. ગામમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે અને શાળાનું રિઝલ્ટ પણ 100% આવે છે, જે ગૌરવની બાબત છે. એટલે આબિદભાઈ વિશે અમે જે કહીએ બહુ ઓછું છે. એમના વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે અને બહુ ઉત્સાહી અને પ્રગતિશીલ માણસ છે અને હાજ કામ જે પ્રગતિના પંથે જઈ રહ્યું છે એમાં મોટો ફાળો આબિદભાઈનો છે. આજે કેસિમ્પા ગામ ડિજિટલ ગામ તરફ જઈ રહ્યું છે એમાં પણ એમનો બહુ મોટો ફાળો છે. કેસિમ્પા ગામમાં પીવાના શુદ્ધ પાણીની સુંદર વ્યવસ્થા છે. પીવાના પાણી માટે બોરવેલની સુવિધા, પાણી ભરવા માટે મોટા સંપની સુવિધા અને 3 જેટલી ઊંચી પાણીની ટાંકીઓ આવેલી છે, જેમાંથી ગામને પાણી પૂરું પાડવામાં આવે છે. ગામમાં પાણીની ટાંકી નીચે અદ્યતન પ્રકારના કોક વાલ્વ મૂકેલા છે, જેથી કરીને ગામના દરેક મહોલ્લામાં સરખું પાણી એક સરખા પ્રેશરથી મળી રહે તેવી અત્યંત આધુનિક વ્યવસ્થા છે. વળી ગામમાં વૈજ્ઞાનિક ઢબે બનાવેલ મિનરલ વોટર પ્લાન્ટની સેવા પણ કાર્યરત છે, જેનાથી રાહત દરે દરેક ગ્રામજનોને પીવાનું શુદ્ધ મિનરલ પાણી મળી રહે. આ પુરુષે અમારા ગામના સરપંચશ્રીને સીસી કેમેરા લગાયા, ગામની પ્રકૃતિ સારી કરે છે, સારું કામ કરે છે. અમારા ગામમાં કોઈ પેલું મગજમારી કોઈ નહીં, સારું સરપંચ ખટર લાઈન આ છે, ટોટલી કામ કર્યું છે. કામ પંચાયત રાજની શરૂઆત થઈ ત્યારથી એટલે કે 1962 થી 2017 સુધી ક્યારેય પણ કેસિમ્પા ગામમાં પંચાયતની સરપંચની ચૂંટણી થઈ નથી, જેથી શરૂઆતથી સમરસ ગ્રામ પંચાયત કહેવાય છે, જે ગ્રામજનોનો ભાઈચારો, સહકાર અને એકતાનું પ્રતીક છે, જે ગામની પ્રગતિ અને વિકાસને આગળ વધારી રહ્યા છે. ગામમાં હજુ પ્રગતિ, લોકોનો સારો સહકાર છે અને આવો ને આવો જો ગામનો સહકાર મળી રહેશે મને. અને હું ગામની અંદર વાઈફાઈ સિસ્ટમથી જે કેમેરા પણ લાગેલા છે અને વાયરલેસ કેમેરા છે, વાયરલેસ કેમેરાથી આખા ગામનું અમે નેટવર્કિંગ કવર કરીએ છીએ કે ગામમાં કોઈ પણ પ્રોબ્લેમ થતાં એ દૂર થાય. અને આવનાર સમયની અંદર અમે બાયોમેટ્રિક લઈ રહ્યા છીએ કે પંચાયતની અંદર કોઈ પણ જગ્યાએ મતલબ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પુરાય. પછી ગામમાં એક વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે જે બેરોજગાર છે એ બેરોજગાર માટે ક્લાસ ચાલુ કરી રહ્યા છીએ, જેથી કરીને લોકોને બહાર અનાજ ઉપર વિદ્યાર્થીઓને અને ગામની અંદર ક્લાસ ચાલુ થાય અને બાળકોને રોજગારી મળી રહે, એ પણ અમે કરવા જઈ રહ્યા છીએ. આવનાર સમયમાં બહેનો માટે કે જે ગામની બહેનો છે એ બેરોજગાર છે, આજે જે મતલબ ઘરનું ગુજરાન પૂરું નથી કરી શકતા, એના માટે અમે સરકારશ્રીના સહાયથી અમે એક યોજના લઈ રહ્યા છીએ કે જેથી ગૃહ ઉદ્યોગ ઘરે બેઠી અને ગૃહ ઉદ્યોગ ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ કરી શકે અને ઘરનું ગુજરાન ચલાવી શકે, એ પણ અમે આગળ કરવા જઈ રહ્યા છીએ. પછી ગામનું ટોટલી ડિજિટલ ગામ બનાવવું છું કે જે પણ સુવિધાઓ આજે બેંક છે, અમારા ગામની અંદર ક્રેડિટ સોસાયટી છે, બેંક લાવ્યા છે, એટીએમ સિસ્ટમ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પછી ગામમાં જે આરો પ્લાન્ટ અમારો ચાલે છે એ આરો પ્લાન્ટની અંદર એટીએમ સિસ્ટમ આવશે એટલે એની ટાઈમ પાણી મળશે. ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ આરો પ્લાન્ટ, આજે અમે 4 કલાક દિવસનો આરો પ્લાન્ટ ચાલુ રાખીએ છીએ, પણ અમે એવી સિસ્ટમ લાવવા જઈ રહ્યા છીએ કે કાર્ડ ગાળા અને એમને પાણી ગમે ત્યારે મળી જાય, રાતે પણ પાણી જુઓ તો એનું પાણી ઉપલબ્ધ થાય આરો પ્લાન્ટ, એ પણ યોજના અમે કરવા જઈ રહ્યા છીએ. બીજું કે ગામના જે બાળકો જે સ્કૂલની અંદર જે ભણે છે તે સ્કૂલની અંદર કયા કુપોષિત છે, પછી કયા બાળકને શું જરૂર છે, મતલબ કે કોઈ ગરીબ હોય તો એમને પણ સહાય આપી અને એમને પણ ભણાવવાનો પ્રયત્ન કરવાનો. પછી જે શિક્ષક અમારા જે ધોરણ ચાલે છે આગળનું કે જે 12 સુધી અમારા ક્લાસ ચાલે છે, આજે કોલેજ પણ લાવવાની છે, જે ગામની અંદર કોલેજની પણ સુવિધા થઈ જાય. પછી ગામમાં એક સિટી બસ
કે જે ગામની અંદર જે જય માણસો છે કે ખેરપુરા અમારું કરવું છે, થોડું દૂર છે, 1 કિલોમીટરનું રન છે, એટલે સિટી બસનું આયોજન કરવા જઈ રહ્યા છીએ કે જે સિટી બસથી એ લોકોને મતલબ બેસીને ગામની અંદર ગમે તે જગ્યાએ ફરવું હોય તો ફરી શકે. પછી ગામમાં બાળકો માટે ગાર્ડનનું આયોજન કરી રહ્યા છીએ કે જેથી કરી બાળકોને ખેલવા માટે ગાર્ડન હોય, રમવા કૂદવા માટે એવું સારું એવું ગાર્ડન થાય. અને દરેક સમાજના લોકો આની અંદર સાથ અને સહકાર આપે. અને બીજું કે ક્રિકેટનું મેદાન પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ, તો ગામના દરેક વ્યક્તિ, દરેક સમાજના લોકો ક્રિકેટના મેદાનમાં રમી શકશે. અને એવું પણ અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ. આના બદલે બીજા પણ ઘણા બધા એવા ઓપ્શનો અમે લાવી રહ્યા છીએ કે જેથી કરીને ગામનો ઓર વિકાસ થાય અને ગામની પ્રગતિ થાય એ જમીન આશા રાખે. ગામમાં જૂથ સેવા સહકારી મંડળી આવેલ છે, જેમાં પંડિત દીનદયાળ વિભાગ પણ ચાલે છે. ગ્રામજનોને ઘઉં, ચોખા, કેરોસીન તેમજ ખેડૂતો માટે તમામ પ્રકારના બિયારણ, ખાતર વગેરેની સેવા પણ ઉપલબ્ધ છે. ગામમાં દૂધ ઉત્પાદક ડેરી પણ આવેલી છે, જેમાં ગ્રામજનો પશુપાલનનો વ્યવસાય કરતા હોય પશુઓનું ડેરીમાં દૂધ ભરાવી સારી એવી આવક મેળવે છે અને ડેરી દ્વારા વાર્ષિક નફો પણ દૂધ ભરાવતા ગ્રાહકોને આપવામાં આવે છે. કિશિંપા ગામની અંદર અમારે હાલ દૈનિક 4200 લીટરની ખરીદી છે અને 6000 લીટરનું બલ્ક કુલર છે. અને ડેરીની અંદર ટોટલી મશીનરી જે છે એ AMC એટલે કે ઓટોમેટિક મિલ્ક કનેક્શન સિસ્ટમથી અમે ખરીદી કરીએ છીએ. અને દૂધસાગર ડેરી મહેસાણાની અંદર અમારું દૂધ સવારે, સાંજનું અને સવારનું ભેગું થયેલું દૂધ ટેન્કર મારફતે દૂધસાગર ડેરીમાં પહોંચાડીએ છીએ. અને હા, ગામમાં 5 આંગણવાડી કેન્દ્રો પણ આવેલા છે, જે કેન્દ્રો નંદ ઘર તરીકે ઓળખાય છે. આંગણવાડી કેન્દ્રમાં એકદમ સ્વચ્છ વાતાવરણ જોવા મળે છે, જેમાં નાના ભૂલકાઓને રમકડાથી લઈને તમામ પ્રકારના સાધન સામગ્રી સાથે શિક્ષણ આપવામાં કાર્યકર તથા તેડાગર બહેનોનું અમૂલ્ય યોગદાન જોવા મળે છે. આંગણવાડી કેન્દ્રમાં નિયમાનુસાર નાસ્તો પણ આપવામાં આવે છે અને નાના બાળકોને બહેનો માતા બનીને જમાડે છે અને બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખે છે. જાણે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે એવી કહેવત સાર્થક બનતી જાય છે, જે ખરેખર બાળકોના ઉજળા ભવિષ્યનો પરિચય કરાવે છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સેવા પણ ઉપલબ્ધ છે, જેમાં ડૉક્ટર, નર્સ તેમજ આશા વર્કર બહેનો આરોગ્યને લગતી તમામ સેવાઓ આપે છે. રોડની વ્યવસ્થા, આરોગ્ય ખાતાની વ્યવસ્થા બધી રીતે સારી કાર્યવાહી કરે છે. ગામમાં બેંકની સુવિધા માટે ગામની જ ક્રેડિટ સોસાયટી આવેલી છે, જેમાં ગામના દરેક નાગરિકો બેંક એકાઉન્ટ ધરાવે છે. ગામમાં લાઇબ્રેરી પણ બનાવેલ છે. કેસિમ્પા ગામમાં દરેક રસ્તા ઉપર સીસીટીવી, વાયરલેસ કેમેરા, વાઈફાઈ તેમજ એનાઉન્સમેન્ટ સ્પીકર લગાવેલા છે. ગામના દરેક મહોલ્લામાં સ્ટ્રીટ લાઇટ ઉપલબ્ધ છે. ગામનો વિકાસ બહુ સરસ થાય છે અને ઇન્શાલ્લાહ આગળ બી જે કરવાનું છે એ બહુ સરસ થશે. અને અમે બધા તલપાપડ છીએ, કારોબારી, સરપંચશ્રી બધા અમે તલપાપડ છીએ અને અમે એ કામના માટે બહુ સપોર્ટ અમારો છે. અને ગામના હર કોઈ કામ માટે રોડ છે, પાણી છે, સ્વચ્છતા છે. દરેક મહોલ્લાના પ્રવેશ દ્વાર આગળ બોર્ડ પણ લાગેલા છે, જેમાં મહોલ્લાનું નામ, ઘર નંબર અને વ્યક્તિનું પૂરું નામ છે. તેમજ અહીં એસટી બસની સુવિધા પણ છે. તેમજ ગામના ઘરોમાં 80% LPG ગેસ કનેક્શન છે. ગામમાં ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની વ્યવસ્થા પણ છે. કેસિમ્પા ગામની પંચાયતે પંચાયત એપ્લિકેશન એપ પણ બનાવેલ છે, જેને ગૂગલ પ્લે સ્ટોર પરથી આપ ડાઉનલોડ પણ કરી શકો છો, જેનાથી ગ્રામજનો ઓનલાઈન વેરો ભરી શકે તેમજ
ઓનલાઈન રિક્વેસ્ટ પણ કરી શકાય, જેનાથી જન્મ મરણ પ્રમાણપત્ર, મેરેજ પ્રમાણપત્ર, ઓળખના દાખલા જેવા પ્રમાણપત્રો સમયસર મેળવી શકાય. તેમજ ગ્રામજનોને સરકારી યોજનાઓની જાણકારી પણ સમયસર મળી શકે. આમ આવી અનેક સુવિધાઓ ગ્રામ પંચાયત એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ છે. ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચશ્રીની ઓફિસ, તલાટીશ્રીની ઓફિસ, ક્લાર્ક ઓફિસ અલગ અલગ છે. પંચાયત કચેરીમાં બાયોમેટ્રિક અને ટેલિફોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. કેસિમ્પા ગામની પશ્ચિમ દિશા તરફ, જેને આપણે લોક માતા તરીકે ઓળખીએ છીએ તેવી રૂપેણ નદીના કાંઠે વસેલું કેસિમ્પા ગામ છે. લોકમાતા રૂપેણ નદીના પટ પાસે પંચાયત દ્વારા વનીકરણ કરી, વૃક્ષોનું વાવેતર કરી સમગ્ર વિસ્તારને લીલોછમ હરિયાળો બનાવી દીધો છે. આમ ખરેખર રૂપેણ નદી કેસિમ્પા ગામના વિકાસનું મહત્વનું અંગ બની ગઈ છે, જેથી આખું ગામ આ રૂપેણ નદીનું ઋણી છે. ધાર્મિકતાની દ્રષ્ટિએ કેસિમ્પા ગામની આગવી ઓળખ છે. કેસિમ્પા ગામમાં મંદિર, મસ્જિદ અને દરગાહ આવેલા છે. અને હા, ગામના યુવા સરપંચ આબિદભાઈ બહુ જ ઉત્સાહી, કર્મનિષ્ઠ, પ્રામાણિક અને મહેનતુ સરપંચ છે. આવનાર સમયમાં તેઓનું અગાઉથી જ 5 વર્ષ માટે સુંદર આયોજન છે, જેમાં સરકારશ્રીની યોજનાઓથી ગામમાં રસ્તા, ઓનલાઈન સાબરમતી ગેસ લાઈન, વેસ્ટ કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ, ગૃહ ઉદ્યોગ, હાટ બજાર, વિલેજ બસ, ATW એટલે કે ઓલ ટાઈમ વોટર મિનરલ પ્લાન્ટ સિસ્ટમ, વનીકરણનું ડેવલપમેન્ટ તથા અન્ય પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરી ઓનલાઈન એપ દ્વારા વેચાણ કરી બેરોજગાર ભાઈઓ તથા બહેનોને રોજગારી મળી રહે તેવા અનેક પ્રયત્નો કરવાની ભાવના આ યુવા સરપંચ આબિદ અલીભાઈની છે. આ ગામના સરપંચ ગામના વિકાસ અને પ્રગતિની હરણફાળ ભરી રહ્યા છે. આજ કેસિમ્પા ગામ, આજ ગોકુળિયું ગામ. जवां होके खिदमत करे हम जहां की, जवां होके खिदमत करे हम जहां की, और हमसे बढ़े शान हिंदुस्तान की, शान हिंदुस्तान की, शान हिंदुस्तान की.